ઘરના સ્વાદ સાથે એક પણ લોટનો ઉપયોગ કર્યા વગર આજે આપણે મુઠિયા બનાવીશું। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। શું ફ્રેન્ડ્સ, તમે લોટ વગરના મુઠિયા ક્યારેય બનાવ્યા છે? ખાવામાં એટલા ટેસ્ટી લાગશે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ આજે આપણે આ મુઠિયા બનાવીશું। એટલા સોફ્ટ બનશે કે વાત ન પૂછો। ના ઈનો, ના સોડા, ના એક પણ પ્રકારનો લોટ, અને બનાવવામાં એટલા સરળ છે કે વાત ન પૂછો। જ્યારે શાક રોટલી દાળ ભાત ખાવાનું મન ના થાય ત્યારે તમે આ મુઠિયા બનાવી શકો છો। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો આ નવા મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મમરા લેશું। તો એક મિક્સિંગ બાઉલમાં આપણે 1 વાટકી જેટલા મમરા લેશું। તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે દહીં લેવાનું છે 1 વાટકી જેટલું। ફ્રેશ દહીં લેશું અને સાથે એડ કરશું સ્વાદ મુજબ મીઠું। મીઠું એડ કર્યા પછી અહીંયા આપણે ખાંડ નાખવાની છે। તો તમે ખાંડ તમારા ટેસ્ટ મુજબ 1 ચમચી કે 2 ચમચી એડ કરી શકો છો। અને બસ મમરા સાથે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું। તો અહીંયા મેં તીખા મરચાં લીધેલા છે 2 નંગ સમારેલા, તે એડ કરશું। કોથમરીના ડાળખા છે તે એડ કરશું થોડાક, અને થોડી કોથમરી પણ એડ કરી દઈશું। સાથે એડ કરશું તળેલી ચણાની દાળ। જો તમારી પાસે દાળિયા હોય તો તે પણ એડ કરી શકો છો, અને જો દાળિયા ન હોય તો તમે આ રીતે દાળને તળીને પણ એડ કરી શકો છો। બસ આટલી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે મિક્સર જાર લેશું, અને મિક્સર જારમાં આ બધી વસ્તુને આપણે લઈ લેશું અને તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેશું અને તેની પેસ્ટ બનાવીને રેડી કરી લેશું। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મમરા નાખેલા છે એટલે આપણી આ ચટણી છે તે એકદમ ઘટ બનશે। બસ આ રીતની આપણે પહેલાં ચટણી બનાવવાની છે। તો આ મુઠિયા બનાવવા માટે આપણે આ રીતની મમરાની ચટણી બનાવી લેશું અને તેને એક વાટકામાં કાઢી લેશું। ગ્રીન ચટણી આ રીતે રેડી કર્યા પછી હવે આપણે લસણવાળો મસાલો બનાવી લેશું। તેના માટે આપણે 4 થી 5 કરી લસણ લેશું, થોડુંક મીઠું નાખશું વાટવા માટે, અને થોડુંક લાલ મરચું પાવડર પણ એડ કરશું અડધી ચમચી જેટલું। હવે બસ તેમાં પણ આપણે કોથમરીના ડાળખા છે તે એડ કરશું, અને આ મસાલાને આપણે ખાંડરી દસ્તામાં અધકચરો ક્રશ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો લસણવાળો મસાલો રેડી છે। બસ હવે આપણે આ મુઠિયા બનાવવા માટે ઠંડી રોટલી લેવાની છે। તો મેં 5 થી 6 નંગ રોટલી લીધેલી છે, અને આ રોટલીના આપણે પહેલાં ટુકડા કરી લેવાના છે। તો પહેલાં આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં રોટલીને કટ કરી લેશું। રોટલીના ટુકડા કર્યા પછી તેને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું। તો મેં અહીંયા બધી રોટલીને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધી છે। મોટા ટુકડામાં કટ કર્યા પછી તેને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આ રીતે મોટા મોટા ટુકડા કર્યા પછી એક સરખા 2 વાટકા લેવાના છે, અને તેમાં આપણે રોટલીના ટુકડા લઈ લેશું। તો ફ્રેન્ડ્સ, આ રોટલીના ટુકડાને આપણે એક સરખા 2 ભાગમાં એટલે ડિવાઈડ કરીએ છીએ કે અહીંયા આપણે મિક્સર જારમાં રોટલીના ટુકડાને લેવાના છે। તો 1 વાટકામાંથી આપણે મેઝરમેન્ટ કરશું તો 2 વાટકી જેટલા ટુકડા રોટલીના છે તે આપણે મિક્સર જારમાં એડ કરવાના છે, અને તે જ માપથી હવે આપણે 1 વાટકી જેટલા મમરા લેવાના છે, અને મમરાને પણ આપણે મિક્સર જારમાં એડ કરશું। હવે આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે, પણ અહીંયા આપણે પાવડર ફોર્મમાં રેડી નહીં કરશું। આ રીતે અધકચરો રોટલીનો આપણે ભૂકો બનાવવાનો છે, તમે જોઈ શકો છો। હવે આપણે જે બચેલી બીજી રોટલી છે તે એડ કરશું। તે પણ 2 વાટકી જેટલી છે, અને તેમાં પણ આપણે 1 વાટકી જેટલા મમરા એડ કરશું। હવે આને આપણે એકદમ પાવડર ફોર્મમાં તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને એક ભાગને એકદમ પાવડર ફોર્મમાં આપણે ક્રશ કરશું, અને બીજા ભૂકાને અધકચરો ક્રશ કરશું। આ રીતે કરવાથી મુઠિયા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે। તો બંને રોટલીને આપણે આ રીતે ક્રશ કર્યા પછી બંનેને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે। તો સ્વાદ મુજબ પહેલાં મીઠું નાખી દઈશું, અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું, થોડુંક ધાણા જીરું પાવડર એડ કરશું, અને સાથે લાલ મરચું પાવડર પણ એડ કરશું।
હવે કોથમરી એડ કરશું. આ સિઝનમાં કોથમરી છે એ એકદમ સરસ મળતી હોય છે, તો બને તો વધારે જ તમારે થોડીક એડ કરવાની. મસાલાને રોટલીના ભૂકા સાથે આપણે મિક્સ કરી લેશું. હવે એક વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરી દેવાની અને લસણવાળી જે પેસ્ટ બનાવેલી છે તે આપણે આ રીતે વઘારી લેશું. આ રીતે વઘાર કર્યા પછી તેને આપણે તૈયાર કરેલા મિશ્રણમાં એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, આ રીતે કરવાથી આપણા જે મૂઠિયા છે તેનો સ્વાદ છે તે 4 ગણો વધી જશે અને એકદમ ટેસ્ટી લાગશે. દૂધી મેથીના મૂઠિયા પણ તમે ભૂલી જશો જ્યારે તમે આ રીતે રોટલીના મૂઠિયા બનાવશો. ફ્રેન્ડ્સ, ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પેટ ભરીને તમે ખાઈ શકશો. હવે જે આપણે ગ્રીન ચટણી બનાવેલી છે તેમાંથી થોડીક ચટણી આપણે મિશ્રણમાં એડ કરતા જઈશું અને મૂઠિયાનો લોટ છે તે બાંધી લેશું. તો આ રીતે આપણે મૂઠિયાનો લોટ રોટલી જેવો લોટ બાંધીએ તે રીતે બાંધવાનો છે. જરૂર લાગે તો તમે આ રીતે ચટણી એડ કરી શકો છો અને છાશ એડ કરવી હોય તો છાશ પણ એડ કરી શકો છો. લોટ છે એ એકદમ નરમ ન બંધાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે વચ્ચે તમારે ચેક કરવાનું. જો તેમાંથી મૂઠિયા આ રીતે વળી જાય તો સમજવાનું કે આપણો લોટ છે એ પરફેક્ટ બંધાઈ ગયો છે. હવે જો તમારે તેમાં છાશ એડ કરવી હોય તો થોડીક છાશ પણ તમે એડ કરી શકો છો અને લોટને બાંધી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે મિશ્રણને મિક્સ કરીને રોટલી જેવો લોટ બાંધી લેશું અને તેમાંથી આ રીતે આપણે મૂઠિયા બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધા મૂઠિયા બનાવીને રેડી કરી લેશું. એકદમ ઝડપથી મૂઠિયા બની જશે અને બસ તેને ફક્ત 3 મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા બધા મૂઠિયા આ રીતે બનાવીને રેડી કરી લીધા છે. આ મૂઠિયાને તમારે સ્ટીમ ન કરવા હોય તો સ્ટીમ કર્યા વગર પણ તમે કટ કરીને વઘાર કરીને આ મૂઠિયાને એન્જોય કરી શકો છો. પણ હું અત્યારે આ મૂઠિયાને 3 મિનિટ માટે સ્ટીમ કરી લઈ એટલે એક સરસ બાઇન્ડિંગ આવી જશે અને પછી તેને આપણે કટ કરી લેશું. તો ચાલો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એક તપેલીમાં થોડુંક પાણી અને કાણાવાળી પ્લેટમાં આપણે આ મૂઠિયાને સેટ કરી દેશું અને પછી પ્લેટથી તેને ઢાંકી દેશું. પ્લેટથી ઢાંક્યા પછી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને 3 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મૂઠિયાને ચેક કરી લેશું. તો એકદમ સરસ મૂઠિયા છે તે રેડી થઈ ગયા છે. હવે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. રૂમ ટેમ્પરેચર ઉપર આવ્યા પછી તેને આપણે ચાકુથી કટ કરશું એટલે મૂઠિયા છે એ એકદમ સહેલાઈથી કટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મેં આ રીતે બધા મૂઠિયા કટ કરી લીધા છે. હવે આપણે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરશું વઘાર કરવા માટે. ત્રણેય વસ્તુ એડ કર્યા પછી ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એક કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું વઘાર કરવા માટે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, 1 ચમચી જેટલા તલ અને હિંગ એડ કરશું. રાઈ, જીરું, તલ સરસ કકરી જાય એટલે લીમડાના પાન 5 થી 6 એડ કરશું અને બસ ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે અને આપણે જે રેડી કરેલા રોટલીના મૂઠિયા છે તે આપણે આ રીતે વઘારી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા મૂઠિયા રેડી છે. આ રીતે બનાવીને જો તમે કોઈને ખવડાવશો તો કોઈને ખબર પણ નહીં પડશે કે આ મૂઠિયા શાના બનેલા છે. ખાધા પછી તમે તેને પૂછશો તો એમ જ કહેશે કે લોટના મૂઠિયા છે. પણ ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી રોટલીમાંથી આ મૂઠિયા બનાવેલા છે અને કોઈ ગેસ પણ નહીં કરી શકશે કે આ મૂઠિયા છે તે વધેલી રોટલીના છે. એટલા ટેસ્ટી અને યમી લાગે છે કે દૂધી અને મેથીના મૂઠિયા ખાવાના કે બનાવવાના તો તમે ભૂલી જ જશો. જ્યારે પણ રોટલી વધશે એટલે તમે બસ આ મૂઠિયા જ બનાવશો. તો ફ્રેન્ડ્સ, આજની મારી શીખાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.